સુરતની જ્યાંથી મહત્વપૂર્ણ સમાચાર હાલ મળી રહ્યા છે। સુરતના લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં માથું કપાયેલી હાલતમાં વાછરડું મળી આવતા તંગદિલીનો માહોલ સર્જાયો છે। ગોડાદરા વિસ્તારના સ્થાનિક લોકો આ ઘટના બાદ રસ્તા પર ઉતરી આવ્યા અને સ્વયંભૂ બંધ પાડી તોડફોડ કરી આગચંપી કરી। ઘટનાને લઈને પોલીસ અને સ્થાનિકો વચ્ચે પણ ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા। પોલીસે 20થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા, જ્યારે લોકોએ પથ્થરમારો કરતા એક પીએસઆઈ ઈજાગ્રસ્ત થયા છે। સુરતના ગોડાદરા વિસ્તારની આ ઘટના છે, જ્યાં માથું કપાયેલી હાલતમાં વાછરડું મળી આવ્યું, જેને જોતા ભાવના સોસાયટીની પાસેનો આ બનાવ હતો। ભાવના સોસાયટીના રહીશો જે ભેગા થઈ ગયા હતા અને સાથે જ કેટલાક અન્ય સ્થાનિકો પણ ભેગા થયા। જોતજોતામાં ટોળું જે વધારે ઉગ્ર બન્યું અને વિરોધ પ્રદર્શન કરવા માંડ્યું। તંગદિલીનો માહોલ એટલો સર્જાયો કે છેલ્લે પોલીસે સ્થિતિને થાળે પાડવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા। ગોડાદરા વિસ્તારના સ્થાનિક લોકો વિરોધ કરતા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સ્વયંભૂ બંધ પાડી તોડફોડ પણ કરી, સાથે જ વિરોધ નોંધાવતા આગચંપીના પણ કેટલાક બનાવ જોવા મળ્યા। ઘટનાને લઈને પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સ્થાનિકોને અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા। પોલીસે 20થી વધુ ટીયર ગેસના સેલ છોડીને સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા। જોકે લોકો પણ એટલા ઉગ્ર બન્યા હતા કે સામે પથ્થરમારો કરવામાં આવ્યો। આ પથ્થરમારામાં એક પીએસઆઈ ઈજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી છે। એક વાછરડાનો કપાયેલી હાલતમાં જે મૃતદેહ મળી આવ્યો તેને જોતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ધાર્મિક લાગણી દુભાઈ તે અંતર્ગત પોલીસે પણ આ મામલામાં હવે આગળ તપાસ શરૂ કરી છે। સ્થાનિકોનો વિરોધ જે નોંધાવવામાં આવી રહ્યો છે, ઉગ્ર માંગ છે સ્થાનિકોની કે જે આવા સામાજિક તત્વો છે તેને પોલીસ પકડી પાડે અને આગળ કાર્યવાહી કરે। પોતાના વિરોધ સાથે આક્રોશ વ્યક્ત કરતા લોકો જોવા મળ્યા, જેમણે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પથ્થરમારો પણ કર્યો હતો, આગચંપી પણ કરી હતી। ત્યારે લોકોને કાબૂમાં લેવા માટે પોલીસે પણ ટીયર ગેસના સેલ છોડવા પડ્યા। આ ઉપરાંત લોકો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું હતું, આ ઘર્ષણમાં એક પીએસઆઈ પણ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે। વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો છે આ ઘટનાને પગલે। સુરતના ગોડાદરા પાસે આ બનાવ બન્યો, જ્યાં ધાર્મિક લાગણી દુભાઈ તેવી પ્રવૃત્તિ કરવામાં આવી। એક વાછરડાને માથું વાઢેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો। સુરતના ગોડાદરા વિસ્તારમાં આવું વાછરડું મળી આવતા તંગદિલીનો માહોલ ફેલાયો છે। ગોડાદરા વિસ્તારના સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। ગોડાદરા પાસે તંગદિલીનો માહોલ સર્જાતા પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા। લોકોમાં એટલી ઉગ્રતા જોવા મળી કે લોકોએ તોડફોડ મચાવી અને સાથે જ આસપાસ રહેલા વાહનો અને વસ્તુઓને આગચંપી કરી હતી। ઘટનાને લઈને પોલીસ અને સ્થાનિકો વચ્ચે પણ ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા।